હાંસોટ તાલુકાના ઉતરાજ ગામના રક્ત ક્રાંતિવીર ધર્મેન્દ્ર પટેલનું રાષ્ટ્રીય ફલક પર બિહારની ધરતી પર સન્માન કરવામાં આવ્યું હતું. માનવતા અને સેવાની સુવાસ જ્યારે સીમાઓ ઓળંગે છે ત્યારે તેની ગુંજ સમગ્ર દેશમાં સંભળાય છે. ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના ઉતરાજ ગામના વતની અને રક્ત ક્રાંતિવીર તરીકે ઓળખાતા સેન્ચુરિયન ડોનર ધરમ ઉર્ફે ધર્મેન્દ્ર રતિલાલ પટેલને બિહારના ગયાજી ખાતે આયોજિત એક ભવ્ય સમારોહમાં રાષ્ટ્રીય સ્તરના સન્માનથી વિભૂષિત કરવામાં આવ્યા છે. બિહારની પવિત્ર ભૂમિ ગયાજી ખાતે શહીદ ભગતસિંહ યુવા બ્રિગેડ દ્વારા રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 119 વખત રક્તદાન કરી અભૂતપૂર્વ સેવા બદલ ધર્મેન્દ્ર પટેલને ભગતસિંહ સન્માન 2026 એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. વિશેષ ગૌરવની વાત એ છે કે આ એવોર્ડ શહીદ ચંદ્રશેખર આઝાદના પપુત્ર અમિત આઝાદ તિવારી અને સંસ્થાના રાષ્ટ્રીય પ્રેસિડેન્ટ સોનીકુમાર વર્માના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. ધર્મેન્દ્ર પટેલની રક્તદાન પ્રવૃત્તિ માત્ર એક શોખ નહીં પણ જીવનનું મિશન બની ગઈ છે. અત્યાર સુધીમાં કુલ 119 વખત રક્તદાન કરીને તેમને અનેક જીવ બચાવ્યા છે. જરૂરિયાતમંદ દર્દીઓ અને થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 375 થી વધુ રક્તદાન કેમ્પનું સફળ આયોજન કર્યું છે. તેઓ શ્રી રંગ સ્નેહી બ્લડ હેલ્પલાઇન દ્વારા રાજ્યના દરેક શહેરમાં બ્લડની વ્યવસ્થા પૂરી પાડી રહ્યા છે. તેઓ યોર ડ્રીમ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વરના ટ્રસ્ટી છે તેમજ જાયન્ટ્સ ગ્રુપ અને લાયન્સ ગ્રુપ ઓફ ભરૂચના સક્રિય સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. રક્તદાન એ જ સાચી માનવ સેવા છે. શહીદોના વંશજોના હસ્તે મળેલું આ સન્માન મને વધુ જોશથી સેવા કરવાની પ્રેરણા આપે છે તેમ ધર્મેન્દ્ર પટેલે જણાવ્યું હતું. આ સિદ્ધિ બદલ ઉતરાજ ગામ, સમગ્ર ભરૂચ જિલ્લો અને બ્રહ્મ સમાજમાં હર્ષની લાગણી ફેલાઈ છે. સોશિયલ મીડિયા અને રૂબરૂ મળીને લોકો તેમને અભિનંદન પાઠવી રહ્યા છે.